વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6, 7 અને 8ની અંદર માહિતી મેળવવા માટે બાળક WH એટલે કે હુ, વેર, વેન, વોટ, હાઉ મેની જેવા પ્રશ્નો પૂછે છે અને તેવા પ્રશ્નોના જવાબ આપે છે. એવો એક પ્રશ્ન આવે છે, ત્રણેય ધોરણમાં આવે છે. તો આજે આપણે WH ક્વેશ્ચન એટલે કે હુ, વેર, વોટ, વેન, હાઉ મેની એવા શબ્દોનો ઉપયોગ કરી અને WH ક્વેશ્ચન કેવી રીતે બનાવી શકીએ તેની ચર્ચા કરીએ છીએ. આ પ્રશ્ન ફરજિયાત 10 કે 5 માર્કનો પરીક્ષામાં પડે જ છે. તો એને સમજીએ, ધ્યાન રાખજો અને વ્યવસ્થિત એને નોટમાં લખજો પણ ખરી, જેથી પાછળથી તમે એની પ્રેક્ટિસ કરી શકો. હવે વિદ્યાર્થી મિત્રો, માહિતી મેળવવા માટે WH ક્વેશ્ચનની અંદર જે તે પ્રશ્નો આવે છે તેવા પ્રશ્નો નીચે આપ્યા છે, જે કાગળ ઉપર દર્શાવેલા હું અત્યારે વિગતવાર સમજાવીશ તમને, જે તમે ધ્યાનથી સમજજો અને એને નોટ ડાઉન બી કરતા રહેજો, જેથી તમારો વારંવાર મહાવરો થાય. હવે આપણે એક પહેલા વાક્ય ઉપર જઈએ. એ પહેલાં હું તમને એક સેન્ટેન્સની પેટર્ન સમજાવીશ કે જ્યારે કોઈ બી સેન્ટેન્સ બનતું હોય ત્યારે એની અંદર સૌથી પહેલું કર્તાથી શરૂઆત થાય. કર્તા પછી બીજા નંબરે ક્રિયાપદ આવે. વાક્યની રચનાની અંદર અંગ્રેજી ભાષામાં સૌથી પ્રથમ કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ અને અન્ય શબ્દોનો સમાવેશ થાય છે. જે કર્તાને આપણે ઇંગ્લિશમાં સબ્જેક્ટ કહીએ છીએ, ક્રિયાપદને આપણે વર્બ કહીએ છીએ અને કર્મ એટલે ઓબ્જેક્ટ થાય. આની સાથે મળીને પૂરું વાક્ય અધર વર્ડ સાથે પૂરું થતું હોય છે. હવે વાક્ય રચનાની સાથે WH ક્વેશ્ચનનું જે આપણે ચર્ચા કરતા હતા એની અંદર જતા રહીશું. તો અહીંયા સૌથી પહેલો ક્વેશ્ચન છે, જિગ્નેશ લાઇકડ મેંગો જ્યુસ. તો અહીંયા એવું સમજાવવામાં આવ્યું છે કે આ ક્વેશ્ચનને WHO મતલબ વુ થી બનાવો. તો વુ એટલે કર્તાનું સ્થાન છે, કર્તાનું સ્થાન જિગ્નેશ છે. તો તમે જિગ્નેશના સ્થાન ઉપર વુ મૂકીને આખું સેમ વાક્યની પેટર્ન એવી ને એવી બનાવી શકશો, જેથી કરીને તમારો આન્સર કરેક્ટ થાય. આ ક્વેશ્ચનનો આન્સર આવી રીતે બનશે, વુ લાઇક મેંગો જ્યુસ. લાસ્ટમાં આપણે ક્વેશ્ચન માર્ક મૂકીશું. ક્વેશ્ચન માર્ક મૂકવાનું ભૂલતા નહીં, કદાચ એનો અડધો માર્ક કપાઈ શકે જો ના મૂકો તમે તો ઇટ ઇઝ અ વેરી કેરફુલ મેટર. બહુ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. બીજું એક સેન્ટેન્સ આપ્યું છે, ધ બર્થડે ગર્લ વોઝ ઇન ધ મિડલ. હવે બીજા વાક્ય મુજબ જોવા જઈએ તો એક ક્વેશ્ચન પૂછાય છે, વેર. વેર ઇન્ડિકેટ કરે છે પ્લેસ, જગ્યા. તો અહીંયા એ સમજવાનું છે આપણે કે બર્થડે ગર્લ એ કર્તા બતાવે છે, વોઝ એ ભૂતકાળનું ક્રિયાપદ છે અને ઇન ધ મિડલ એ પ્લેસ છે, જગ્યા. તો આનું આપણે ગુજરાતી સમજીએ સિમ્પલ ભાષામાં તો એવું થાય કે જેનો બર્થડે છે તે છોકરી, બર્થડે ગર્લ ક્યાં બેઠી હતી, ક્યાં બેસી હતી, ભૂતકાળનું ક્રિયાપદ છે. તો એનો આન્સર એવો આવ્યો કે વચ્ચે બેઠી હતી. બર્થડે ગર્લ હંમેશા બધાની વચ્ચે જ બેઠી હોય, કેક કાપવાની હોય એવું હોય એટલે સેરેમની પ્રમાણે. તો હવે ઇન ધ મિડલ એટલે વચ્ચે, બધાની વચ્ચે. હવે આનો ક્વેશ્ચન બનાવીશું તો એનો આન્સર આવી રીતે બનશે, વેર પછી તરત જ સહાયકારક ક્રિયાપદ મૂકવામાં આવશે. સહાયકારક ક્રિયાપદ શું છે અહીંયા? વોઝ. તમે જોઈ શકો છો વોઝ. તો વેર વોઝ ધ બર્થડે ગર્લ? ક્વેશ્ચન માર્ક. ઇન ધ મિડલ નીકળી ગયું, એની જગ્યાએ તમે ક્વેશ્ચન વેરથી બનાવ્યો અને તમારું અહીંયા આન્સર કમ્પ્લીટ થયો. તો અહીંયા આપણે વેરવાળું સમજ્યા. થર્ડ સેન્ટેન્સ ઉપર જઈએ તો એવું કહેવાય છે કે મોનિકા થ્રીવ સમ સ્ટોન્સ એટ ધ મંકી. સૌથી પહેલાં આપણે ગુજરાતી સમજીએ આ વાક્યનું, એનાથી આપણને વાક્યનો ભાવાર્થ સમજવો પડશે. ભાવાર્થ સમજ્યા પછી આપણને એનો પ્રશ્ન બનાવવો બહુ ઇઝી પડી જશે. ઇંગ્લિશ લેંગ્વેજની અંદર ટ્રાન્સલેશનની ફોર્મ્યુલા જો તમે સમજી ગયા તો ઇંગ્લિશ એકદમ ઇઝી લેંગ્વેજ છે, બાય હાર્ટ ઉતારી શકાય એવી લેંગ્વેજ છે. નાઉ લિસન હિયર, ક્વેશ્ચન સ્ટાર્ટ ફ્રોમ વોટ. અહીંયા વોટથી ક્વેશ્ચન સ્ટાર્ટ થશે. કેવી રીતે? આઈ અન્ડરસ્ટેન્ડ યુ. દેખો
અહીંયા સબ્જેક્ટની જગ્યા ઉપર મોનિકા છે. થ્રીવ એ ક્રિયાપદ છે એટલે કે વર્બ. સમ સ્ટોન્સ એટલે કે ઓબ્જેક્ટ, કર્મ કહી શકાય એને. શું ફેંકે છે તો સમ સ્ટોન્સ. હવે કોની સામે ફેંકે છે એ અધર વર્ડ છે. એટ ધ મંકી, તો મંકીની સામે, રાઈટ. હવે જ્યારે આપણે વોટથી ક્વેશ્ચન બનાવીશું તો આપણે સૌથી પહેલાં વાક્યની શરૂઆતમાં વોટ મૂકીશું અને બનશે આન્સર ધીસ વે, રાઈટ. ધ્યાનથી સાંભળજો, આનો આપણે ક્વેશ્ચન બનાવીએ. હવે એક બીજું અગત્યની વાત કરી લઉં આની સાથે કે આ વાક્યનું જ્યારે આપણે WH ક્વેશ્ચન બનાવીશું ત્યારે મેઇન ક્રિયાપદ ભૂતકાળમાં આપેલું છે. સમજો, થ્રીવ. થ્રીવ એ થ્રોનું V2 છે. થ્રીવ એ થ્રોનું V2 છે. V2 મતલબ પાસ્ટ ટેન્સ. એટલા માટે ભૂતકાળનું સહાયકારક ક્રિયાપદ ડીડ આવશે અને એનાથી ક્વેશ્ચન બનશે, રાઈટ. તો વાક્ય બનશે આ રીતે: વોટ ડીડ મોનિકા થ્રો? વોટ ડીડ મોનિકા થ્રો એટ ધ મંકી? ક્વેશ્ચન માર્ક. તો હવે આપણે એનો આન્સર સમજીએ કે મોનિકાએ મંકીની સામે શું ફેંક્યું? મોનિકાએ વાંદરાની સામે શું ફેંક્યું? આન્સર આવશે સમ સ્ટોન્સ, કેટલાક પથરાઓ. તો અહીંયા તમને જવાબ બી મળી ગયો, સામે ક્વેશ્ચન બી બની ગયો. તો એકદમ ઇઝી રીતથી તમને 3 ક્વેશ્ચન મેં સમજાયા. હવે આપણે ચોથા ક્વેશ્ચન ઉપર જઈશું. લેફ્ટ માય હોમ અર્લી ઇન ધ મોર્નિંગ. I left my home early in the morning. તો અહીંયા એક એવો શબ્દ સમજવામાં આવે કે હું સવારે વહેલા મારું ઘર છોડી દઈશ, કંઈ બહાર જવા માટે, એવો ઉચ્ચાર થાય છે. તો વેન એ સમયદર્શક ક્વેશ્ચન માર્ક છે. વેન, ક્યારે. તો જ્યારે ક્યારે આવે ત્યારે ટાઈમિંગ વર્ડ્સ આવે. એમાં ઘડિયાળનો સમય આવે, વાર તહેવાર આવે, અથવા મહિનાનો સમય હોય, વર્ષનો સમય હોય, કંઈ બી હોય, પણ એ વેન એ સમય મેન્શન કરે છે. તો અહીંયા શું થશે કે વેન એટલે ક્યારે. તો ઇન ધ અર્લી ઇન ધ મોર્નિંગ. આ અર્લી ઇન ધ મોર્નિંગ એ ટોટલી વર્ડ્સ વેનની સાથે જોડાયેલા આન્સરનો કનેક્ટેડ વર્ડ છે. હવે આપણે આનો ક્વેશ્ચન બનાવીએ. આપણે આ સામેવાળી વ્યક્તિને ક્વેશ્ચન પૂછી છે એ રીતે ક્વેશ્ચન થશે અને સામેવાળી વ્યક્તિ આન્સર આપે છે આઈ લેફ્ટ માય હોમ, બરાબર. તો ક્વેશ્ચન આવી રીતે બનશે. બીજું સાથે ક્લિયર કરું, લેફ્ટ એ ભૂતકાળનું ક્રિયાપદ છે, લીવનું V2 થાય. તો આપણે અહીંયા સહાયકારક ક્રિયાપદ શું વાપરશું? ડીડ. જે અગાઉના વાક્યમાં, મોનિકાવાળા વાક્યમાં આપણે સમજ્યા એ પ્રમાણે ડીડ. તો ધેન આઈ સ્ટાર્ટ ધ ક્વેશ્ચન, રાઈટ. લિસન કેરફુલી. વેન ડીડ યુ લીવ યોર હોમ? ફરીથી રિપીટ કરું. વેન ડીડ યુ લીવ યોર હોમ? રાઈટ. તમે તમારું ઘર ક્યારે છોડવાના છો? તો સામેવાળી વ્યક્તિ આન્સર આપે છે કે આઈ લેફ્ટ માય હોમ અર્લી ઇન ધ મોર્નિંગ. ક્લિયર, રાઈટ. હવે આપણે 5મો ક્વેશ્ચન આવે છે એ હાઉ મેનીથી સ્ટાર્ટ થાય છે. હાઉ મેની એ એવું ઇન્ડિકેટ કરે છે કે જ્યારે કોઈ નંબર્સ હોય, કેટલી સંખ્યામાં છે કોઈ બી વસ્તુ, વ્યક્તિ, તો એને આપણે હાઉ મેનીથી સ્ટાર્ટ થાય છે. અહીંયા આપણે પહેલાં વાક્ય સમજીએ પછી એના આન્સર ઉપર જઈએ. તો 5મા નંબરના સેન્ટેન્સ ઉપર તમે ધ્યાનથી જોશો વિદ્યાર્થીઓ તો તમને જોવા મળશે કે ધેર વેર 3 સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસરૂમ. ક્વેશ્ચન પૂરું. બ્રેકેટમાં છે હાઉ મેની. ત્યાં વર્ગખંડમાં 3 વિદ્યાર્થીઓ હતા. ભૂતકાળનું વાક્ય છે એટલે હતા બોલાશે. વર્તમાન કાળ હોય તો છે બોલાય. હવે આપણે એનું ગુજરાતીમાં જ ક્વેશ્ચન બનાવીએ, પછી તમને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીને સમજાવીએ એટલે તમને બહુ ઇઝીલી માઇન્ડસેટમાં ક્લિયર થઈ જશે. ધેર વેર 3 સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસરૂમ. ત્યાં વર્ગખંડમાં 3 વિદ્યાર્થીઓ હતા. હવે હું ક્વેશ્ચન બનાવીશ. ત્યાં વર્ગખંડમાં કેટલા વિદ્યાર્થીઓ હતા? રાઈટ. હવે આપણે ઇંગ્લિશમાં બનાવીએ તો એનો આન્સર બનશે હાઉ મેનીથી સ્ટાર્ટ થશે. હાઉ મેની સ્ટુડન્ટ્સ વેર ધેર ઇન ધ ક્લાસરૂમ? હાઉ મેની સ્ટુડન્ટ્સ વેર ધેર ઇન ધ ક્લાસરૂમ? ધીસ ઇઝ ધ સેન્ટેન્સ પેટર્ન કમ્પ્લીટ.
વિથ હાઉ મેની, રાઈટ.